જય માતાજી, જય દ્વારકાધીશ, મારા કલેજા. તો આપણે આવી ગયા છે બ્લોગ બનાવવા. અને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે. આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો, લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. ઉપર જવો આપણી ચેનલનો આપેલો જ છે લોગો એમાં. અને હાલો તમને વાડીમાં, અમારે ભાઈબંધની વાડીમાં દેખાડવી. કપાસમાં વરસાદ તો બહુ પડ્યો હતો ને. આજે તો વરસાદ નથી, કાલે પણ નહોતો, એવું છે. હવે આપણા ગેટ છે ને પેલા દઈ દેવી. આપણે બ્લોક ઉતારવામાં રહેવું ને તો ભાઈબંધને બિચારાને રેઢિયાર માલ લાવીને ખાઈ જાહે, એટલા માટે ગેટ દઈ દેવી. અને જોઈ જવો વાડીમાં કપા તો બધોય પલાળી નાખ્યું હોય એવું લાગે છે. ઘણો સુકાઈ ગયો, કેમ કે કાલનો વરસાદ નહોતો અને આજે પણ વરસાદ નથી, એટલે સુકાઈ ગયો છે. પણ નુકસાની તો છે થોડીક કપામાં. કપાવાળાને ઓછી છે, કેમ કે હજી તો કપા 2 દીમાં વરાપ દઈ દે છે ને, તો એને તો કપા વેણીને સૂકવી નાખશે. પણ મગફળીવાળાને બહુ છે. એટલે આપણી ચેનલને યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં આપણે ઉપર આપેલો જ છે. એને સબસ્ક્રાઈબર, ફોલો, લાઈક કરી નાખજો. અને આપણા અવનવા બ્લોગ જોતા રહેજો ને. તો આ બધી તૂર વાવી છે મસ્તીને. એક હાર આખી કરી, આમ જુઓ સરંગ શેઢા ઉપર નાખી દીધી છે. મેં કીધું હાલો એક નાનકડો એવો બ્લોગ બનાવી નાખવી. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. શું ચાલે છે મારા કલેજાઓ? આનંદ માર્યો, મોજ માર્યો. હવે જો 2 દિવસમાં તે તુલસી લગ્ન છે, એટલે બધી તુલસી લગ્નના બધે આયોજન હોય. અને અહીંયા તો આ ભાઈબંધની ડુંગળી છે ખેતરમાં. ડુંગળી પણ ઘણી મોટી અવળી થઈ ગઈ છે. હવે ડુંગળી તે એકાદ મહિનામાં નીકળી જાય. તો એમાં ક્યાંક ઓલું કે ને સરમો, ડુંગળીમાં સરમો આવી ગયો છે. એમ જવું ઉપરના બધા પાંદડા છે ને બધા દાજી ગયા છે. સરમો આવી ગયો છે, સરમો. પણ તોય ડુંગળી તો બસ હવે એને પાક માથે જ છે. અવળી તો થઈ ગઈ છે, એટલે કાઢી નાખશે. અને સારું આપણા વિડીયા જોતા રહેજો. તમને આપણો બ્લોગ કેવો સારો લાગે છે? જય માતાજી, જય દ્વારકાધીશ. મેં કીધું નાનકડો આમ તો બ્લોગ બનાવી નાખ્યો. અને ફૂલ બ્લોગ આપણી ચેનલ રામ અનરસિંહ સરવૈયાની એમાં આવે છે. અને બાકી તો તુરને તો હજી વાર છે. તુરને તો સમય લાગે, કેમ કે તુરમાં તો છે ને હજી તો ફૂલય નથી આવ્યા મારા વાલા. આ તો જે ખેડૂત પુત્ર હોય ને એને ખબર હોય કે આ શેનું ઝાડ છે. અમુકને તો ખબર ન હોય કે આ શેના ઝાડ છે. આ તુર આપણે ડાળ ભાત કરવી ને મારા વાલા, એ ડાળ આવે ને એ તુરની એ છે. આમાં જવો હજી ફૂલ આવ્યા છે અમુક જગ્યાએ. મારે તો ઘેરે મેં તુર વાવી છે ને, એમાં તો શીંગું પણ આવી ગઈ છે. મારે તો આખતરી વાવી હતી, 2 જ છોડવા છે. પણ લીલી તુરનું પછી શાક કરીને ખાવાની મજા આવશે. અને જુઓ પીરા ખૂબસૂરત મસ્તીના ફૂલ આવી ગયા છે મારા વાલા. નજારો મસ્તીનો છે. અને વાતાવરણ હોય તે પણ આમ જુઓ ખૂબસૂરત વાતાવરણ, વાદળછાયું છે. હવે તો વરસાદ ન ભગવાન આપે તો સારું. હવે તો બસ આવશે નહીં, મને તો એવું લાગે છે. કેમ કે હવે 2 દી આવું ધુમ્મસ વાતાવરણ રહે. અને પછી શિયાળાની ઠંડી પડશે, એટલે આપણે રેણકોટ નથી પહેરવાના, ગરમ કોટ પહેરવાના છે. એટલે ગરમ કોટ ગોતી લેજો, એટલે સેહતની માટે. નકર શરદી ને એવું બધું છે ને, વાતાવરણનો ફેરફાર થાય એટલે તબિયત ખરાબ થાય. જો આ કપાસની માલપા કપાસ વધે નહીં ને, એટલે માટે તો ઉપરથી ડોકા હોત ને તોડી નાખ્યા છે. કેમ કે ડોકા તોડી નાખે ને તો આ ફાલ આવે. કેમ કે ફાલ કેવો એક છોડવાની માલપા આ 150 લીંડવા છે. ભરપૂર ફાલ છે. કેમ કે અને હજી આ ફૂટ્યો. આમ તો બધા કે ને ભાઈ વરસાદ થયો, પણ એ તો છે ને
વરસાદ થાય એટલે થોડુંક નુકસાની થાય ને થોડોક ફાયદો થાય એવું બધું હોય. કહેવતમાં કીધું ત્યાં રાંધે ત્યાં દાજે મારા કલેજા એમ એવું છે. એ તો બધું હાલ્યા જ કરે જીવનમાં. પણ માણા આપણે જીવન છે તો બધું છે, આપણે જીવતા સેવી તો બધું છે. કાયા છે તો માયા છે, નકર જીવનમાં ક્યાંય નથી મારા વાલા એવું છે. એટલે આનંદમાં રહ્યો, મોજમાં રહ્યો. અમારા વિડીયા જોતા રહ્યો. લાઈક કરો, શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબર કરો, કોમેન્ટ કરો. અમારા વિડીયા કેવા તમને લાગે છે, ક્યાંથી અમારા વિડીયા જોવો છો. ને બાકી તો જય માતાજી, જય દ્વારકાધીશ. બાકી તો અત્યારે જો પવન ખૂબસૂરત છે, ઠંડો એવું છે. બોલો બીજું તો હાલો, વિડીયાને લાયક ફોલો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બધાને. જય દ્વારકાધીશ. નવા વર્ષમાં આનંદમાં રહ્યો. અને હવે તો લગ્નગાળાની સિઝન આવી જાય પછી ધબધબાટી બોલાવો મારા કલેજાઓ એવું છે. જય માતાજી, જય દ્વારકાધીશ.